આણંદમાં વર્લ્ડ હેરિટેજ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વાસદમાં આવેલ 600 વર્ષ જૂની વાવને આવનાર સમયમાં પર્યટન સ્થળ બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। ત્યારે આ ખાસ કાર્યક્રમમાં સાંસદ મિતેશ પટેલ, વડોદરાના પૂર્વ ભાજપ પ્રમુખ વિજયભાઈ સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। વાસદ નદી કિનારાથી થોડું દૂર જે 500 વર્ષ જૂનું કહેવાય છે કે એક વસુધા નગરી હતી વાસદમાં, અને ત્યાં ફેર કૂવો કરીને એક કૂવો બનાવેલો છે। ખૂબ ઊંડો કૂવો છે, અત્યારે પણ એમાં પાણી છે, અને આમ જોઈએ તો એ ફેર કૂવાની સૌ પ્રવાસીઓ મુલાકાત લઈ શકે એની માટે અહીંયા લગભગ ઘણા વર્ષો પછી આને વધુને વધુ લાઈવ કરવાનો એક પ્રયત્ન કરેલો છે। 100 થી વધારે નીચે રૂમ્સ એવું કહેવામાં આવે છે, જેમાંથી 11 જેટલા રૂમ આપણે શોધી શક્યા છે। એમાં નવેસરથી પ્રાણ પૂરવાનું કામ કરવામાં આવ્યું છે। વિસ્તારના માન્ય સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, વિસ્તારના માન્ય કલેક્ટર શ્રી પ્રવીણભાઈ ચૌધરી, વિસ્તારના એસપી માન્ય શ્રી જસાણી સાહેબ અને એમની સમગ્ર ટીમ, એમના માધ્યમથી ખૂબ જ સુંદર સહકાર મળ્યો। 4-5 દિવસના સમયગાળામાં આખી જગ્યા જે વેરાન જગ્યા હતી, જે જંગલ જેવી જગ્યા હતી, જ્યાં આવી નહોતું શકાતું, એ લોકો અહીંયા આવી શકે, લોકો જોઈ શકે, લોકો માણી શકે તે રીતે તૈયાર કરવામાં આવી।